ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું સેવ ઉસળની રેસીપી. સેવ ઉસળ વડોદરાનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તો એકદમ લારી પર મળે એવું સેવ ઉસળ બનાવવા માટે ઉસળનો સ્પેશિયલ મસાલો અને તરી બંને બનાવીશું. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. સેવ ઉસળ બનાવવા માટે આપણને જોઈશે વટાણા. તો અહીં મેં 1 કપ સૂકા વટાણાને 4 કલાક પહેલાં પલાળ્યા હતા. જનરલી સૂકા વટાણાને પલળતા 7 થી 8 કલાકનો સમય લાગતો હોય છે, પણ વટાણાને મેં જલ્દી પલાળવા માટે હલકા ગરમ પાણીમાં પલાળ્યા હતા. સાથે જ 5 ચમચી જેટલો ખાવાનો સોડા પણ ઉમેર્યો હતો અને દર 1 કલાકે એમાંનું પાણી હલકું ગરમ કર્યું હતું. માટે જ આ વટાણા માત્ર 4 કલાકમાં જ બાફવા માટે તૈયાર થઈ ગયા છે. વળી એમાં કોઈ પણ જાતની વાસ પણ નથી આવતી. હવે બધા વટાણાનું પાણી નિતારી એને કુકરમાં લઈ લીધા છે. સાથે જ 1 નંગ બટાકો લીધો છે અને 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. હવે એમાં વટાણાની ઉપર 1 ઇંચ રહે એટલું પાણી લઈ લઈશું અને મીડિયમ ફ્લેમ પર 5 થી 6 વિસલ વગાડી દઈશું. કુકર થાય છે ત્યાં સુધીમાં આપણે સેવ ઉસળ માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ. જેના માટે એક પેનમાં મેં 2 ટીસ્પૂન આખા ધાણા લીધા છે. સાથે જ 1 થી 1.5 ટીસ્પૂન લીધી છે વરિયાળી. 1 ટીસ્પૂન લીધા છે લવિંગ. હવે 1 ટીસ્પૂન અને 12 થી 15 નંગ જેટલા લઈશું કાળા મરી. 1 તમાલપત્ર લઈશું. 1 નંગ લીધું છે બાદિયું, જેને ચક્રફૂલ પણ કહેવાય છે. 1 સ્ટીક તજની લીધી છે, જેને તોડી લઈશું જેથી શેકવામાં અને પીસવામાં પણ સરળતા રહે. હવે આ બધી વસ્તુઓને ધીમા તાપે શેકી લઈશું. શેકવાથી એમાંનો ભેજ ઉડી જાય છે, જેથી પીસવામાં તો સરળતા રહે જ છે, પણ એના સ્વાદ અને સુગંધ પણ એન્હાન્સ થાય છે. તો 1 થી 2 મિનિટ સુધી શેકી લીધા પછી એને હવે બીજા વાસણમાં લઈ લઈશું, જેથી એ થોડા ઠંડા થઈ જાય. અને થોડા ઠંડા થાય ત્યાર પછી એને મિક્સર જારમાં લઈ લઈશું. હવે એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન ઉમેરીશું આમચૂર પાવડર, 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને હાફ ટીસ્પૂન ઉમેરીશું હળદર. હવે આ બધા મસાલાને એકદમ બારીક પીસી લઈશું. તો આ પ્રકારનો સરસ મજાનો મસાલો તૈયાર થશે. આ મસાલાને તમે એક એરટાઇટ બરણીમાં ભરીને 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં રાખો તો 1 વર્ષ સુધી એ ખરાબ નથી થતો. ચાલો તો હવે બનાવીએ સેવ ઉસળ ઉપર નાખવામાં આવતી તરી. તરી બનાવવા માટે મિક્સરમાં કેટલીક વસ્તુઓ ગ્રાઇન્ડ કરીશું. જેમાં 6 થી 7 કળી લસણની લીધી છે, 1 ટામેટું જેને 4 ભાગમાં કટ કરીને લીધું છે, 1 ટીસ્પૂન લીધું છે તીખું લાલ મરચું અને 1 ટીસ્પૂન લીધું છે કાશ્મીરી મરચું, જેનાથી તરીનો કલર ખૂબ જ સરસ આવશે. 1 ટીસ્પૂન લીધું છે મીઠું અને 1/4 કપ લીધું છે પાણી. આટલી વસ્તુઓને મિક્સરમાં પીસી એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો આ પ્રકારની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ છે. તો હવે ગેસ તરફ જઈએ. ગેસ ઉપર એક પેનમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે, જેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. ત્યાર પછી તૈયાર કરેલી લસણ ટામેટાની પેસ્ટ બધી અંદર ઉમેરી દઈશું. તરી બનાવવા માટે તેલ થોડું વધારે લેવામાં આવે છે, કારણ કે એને ઉસળની ઉપર થોડી થોડી જ રેડવામાં આવે છે. હવે એને આપણે ત્યાં સુધી કૂક કરવાની છે જ્યાં સુધી એનું બધું પાણી ઉડી ન જાય. પણ એ પહેલાં આપણે જે મસાલો તૈયાર કર્યો છે એમાંથી 1 ટીસ્પૂન જેટલો મસાલો અંદર ઉમેરી દઈશું અને ધીમા તાપે થવા દઈશું. 3-4 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ટામેટું ઘણું બધું ડ્રાય થઈ ગયું છે. એમાંનું તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. તો હવે એમાં અડધો કપ પાણી ઉમેરીશું. પાણી ઉમેર્યા પછી ઢાંકણથી કવર કરી ધીમા તાપે એને 5 મિનિટ સુધી થવા દઈશું. અને 5 મિનિટ પછી તમે જુઓ તો ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને એમાંનું તેલ પણ છૂટું પડીને ઉપર આવી ગયું છે. તો હવે આ તરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસને કરી દઈશું બંધ અને જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરીશું. આ તરફ વટાણા અને બટાકા જે બાફવા માટે મૂક્યા હતા એ જોઈ લઈએ. તો બટાકો એકદમ સરસ રીતે બફાઈ ગયો છે અને વટાણા પણ ખૂબ જ સરસ બફાઈ ગયા છે. તો અત્યારે એને સાઈડ પર રાખીશું અને ફરી પાછા ગેસ તરફ જઈએ. તો ગેસ ઉપર એક પેનમાં મેં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે,
જો તમારે વધારે તેલનો ઉપયોગ ન કરવો હોય તો થોડું તેલ ઓછું કરી શકો. હવે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ચોપ કરી લીધી છે અને તેલ ગરમ થાય એટલે ડુંગળી અંદર ઉમેરી દઈશું અને ડુંગળીને હલકી બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું. તો ડુંગળીને ધીમા તાપે એક તરફ થવા દઈ ટામેટાની એક ગ્રેવી તૈયાર કરીશું. જેના માટે 2 નંગ જેટલા ટામેટાને ટુકડામાં કટ કરી મિક્સરના જારમાં લઈ લીધા છે. સાથે જ લીધા છે 1.5 ઇંચ જેટલા આદુના ટુકડા અને 4 થી 5 કળી લસણની લીધી છે અને આ ત્રણેયને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી એકદમ સરસ પેસ્ટ બનાવી લીધી છે. આ તરફ ડુંગળીને જુઓ તો એ હલકી બ્રાઉન થઈ ગઈ છે. ડુંગળીને આના કરતાં વધારે ડાર્ક બ્રાઉન નથી કરવાની. અને હવે ટામેટાની તૈયાર કરેલી પેસ્ટ બધી અંદર ઉમેરી દઈશું. હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું જેથી ટામેટું એકદમ સરસ રીતે ચડી જશે. અહીં પણ ટામેટાનું બધું પાણી ઉડી જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે અને 4 થી 5 મિનિટમાં જ તમે જોશો તો ટામેટાનું સારું એવું પાણી ઉડી ગયું છે. તો હવે એમાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 1/2 ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું, 1 ટીસ્પૂન ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું અને જે ઉસળનો મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો છે એમાંથી 2 ટીસ્પૂન જેટલો મસાલો અંદર ઉમેરી દઈશું. હવે સૂકા મસાલાને પણ ટામેટા સાથે સાંતળી લેવાનું અને ત્યાર પછી એમાં પાણી ઉમેરીશું. તો મેં અહીં પહેલાં 1 કપ અને ત્યાર પછી 1 કપ એમ 2 મળીને 500 ml જેટલું પાણી ઉમેર્યું છે. હવે પાણી ઉમેર્યા પછી એમાં એક ઉકાળો આવવા દેવાનો અને ત્યાર પછી એમાં બધા બાફેલા વટાણા પાણી સહિત ઉમેરી દઈશું. ત્યાર પછી જે બટાકો આપણે બાફીને રાખ્યો હતો એને મેશ કરી દીધો છે અને એ પણ ઉમેરી દઈશું. એનાથી ગ્રેવી થોડી જાડી થશે અને ટેસ્ટી પણ બનશે. ઘણા બટાકાની જગ્યાએ ચણાના લોટનો ઉપયોગ કરતા હોય છે. માટે જો બટાકો ન ફાવતો હોય તો 2 ટીસ્પૂન ચણાના લોટને પાણીમાં ઓગાળીને આ સમયે ઉમેરી દેવાનો. હવે આ સમયે જરૂરિયાત પ્રમાણેનું મીઠું ઉમેરી દેવાનું કારણ કે આપણે વટાણા બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું હતું અને ટામેટાને ચડવવા માટે પણ મીઠું ઉમેર્યું હતું. તો મેં અહીં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. હવે એમાં 1 ટેબલસ્પૂન ધાણા જીરું ઉમેરીશું. ધાણા જીરું ખરેખર હળદર મરચાં સાથે ઉમેરવાનું હોય છે પણ હું ઉમેરવાનું ચૂકી ગઈ હતી માટે મેં પાછળથી ઉમેર્યું છે. હવે એને ઢાંકણથી કવર કરી 5 મિનિટ માટે ધીમા તાપે થવા દઈશું અને આ 5 મિનિટ દરમિયાન વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું અને 5 મિનિટ પછી તમે જોઈ શકો છો એમાંનું તેલ છૂટું પડીને ઉપર આવી ગયું છે. એનો અર્થ એ છે કે ઉસળ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. હવે એમાં કોથમીર ઉમેરી દીધી છે તો હવે આપણે એને સર્વ કરીશું. સર્વ કરવા માટે એક મોટી સાઇઝની વાડકી લઈ લેવાની જે આખી ઉસળથી ભરી દેવાની. હવે એના ઉપર 1 ટીસ્પૂન જેટલી તરી રેડી દેવાની. લારી ઉપર મળતા સેવ ઉસળમાં સેવના બદલે પાતળા ગાંઠિયા ઉમેરવામાં આવતા હોય છે માટે મેં પણ અહીં ગાંઠિયા લીધા છે પણ એના બદલે તમે જાડી સેવ ઉમેરી શકો. ઉપરથી થોડી કોથમીર ભભરાવી દેવાની અને ત્યાર પછી ઝીણી સુધારેલી ડુંગળી મૂકી દેવાની. ઉસળની ઉપરથી નાખવામાં આવતી વસ્તુઓ તમે તમારી રુચિ પ્રમાણે વધતી ઓછી કરી શકો. ત્યાર પછી થોડો તૈયાર કરેલો મસાલો છાંટવો હોય તો છાંટી શકો અને છેલ્લે એના ઉપર લીંબુનો રસ નીચવી દેવાનો. લીંબુના રસ વગર સેવ ઉસળ અધૂરું છે. સાધારણ ખાટું એવું સેવ ઉસળ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉપરથી થોડી તરી ફરીથી રેડી દેવાની. હવે તમારે એને આમને આમ ચમચીથી ખાવું હોય તો એ રીતે પણ ખાઈ શકો પણ લારી ઉપર એને પાઉં સાથે પીરસવામાં આવે છે તો તમને જે રીતે ગમે એ રીતે ખાઈ શકો. તો મારી આ સેવ ઉસળની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.